સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. માણસ હોય અને ભગવાન થઈને પૂજાવા જાય તો એને દુઃખ આવ્યા વિના રહે નહીં. શ્રીહરિ કહે, પૌંડરકનો એક મિત્ર, પૌંડરક રાજા હતો શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં. એણે ભગવાન થવાની ઈચ્છા થઈ. 2 હાથ તો હતા, બીજા 2 બનાવ્યા. 4 હાથવાળો થયો. કાશી રાજા એનો મિત્ર થતો હતો. ભગવાનની સામે આવ્યો પૌંડરક યુદ્ધમાં. શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું અને મૃત્યુ પામી ગયો. પૌંડરક મૃત્યુ પામ્યો એટલે એનો મિત્ર કાશીનો રાજા, એને બહુ દુઃખ થયું ને એણે હવે શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા નક્કી કર્યું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એને સમજાવ્યો કે તમે શું કામ મરવા આવો છો? એમ, એ તો પાપી હતો, મરી ગયો. તમે શું કામ મરવા આવો છો સામેથી? ત્યારે એણે કહ્યું કે હું મરવા માટે જ આવ્યો છું. તમે મારા મિત્રને મારી નાખ્યો, હવે મારે જીવીને શું કરવું? કે લ્યો. એમ કહીને શ્રી કૃષ્ણની સામે શ્રી કૃષ્ણને મારવા માટે દોટ મૂકી કાશીનો રાજા. તો શ્રી કૃષ્ણ ભગવાને એના માથે પણ સુદર્શન ચક્ર મૂક્યું છે. એનું માથું કપાઈ ગયું. કાશીરાજનું માથું કપાઈને ઉડ્યું આકાશમાં, કાશીમાં જઈને પડ્યું. ત્યાં એનો છોકરો હતો, કાશીના રાજાનો સુલક્ષણ કરીને છોકરો. એણે જોયું કે મારા બાપનું મૃત્યુ થયું. પછી એનો સંસ્કાર જે હોય બધો કર્યો. એને ખીજ ચડી શ્રી કૃષ્ણ ઉપર, કે કૃષ્ણને મારવું. પોતા પાસે તાકાત તો હતી નહીં, એટલે શિવજીની આરાધના કરી, બહુ સ્તુતિ પ્રાર્થના કરી. મહાદેવજી પ્રગટ થયા. મહાદેવજીને કે મારા પિતાને મારનાર નારાયણ કૃષ્ણ, એને મારવાનો મને ઉપાય બતાવો, કે એને મારવા કેમ? મહાદેવજી કે તું યજ્ઞ કર, બ્રાહ્મણોને એવા બોલાવો તંત્ર વિદ્યાવાળા. અગ્નિ કુંડમાંથી પ્રત્યક્ષ અગ્નિ પ્રગટ થશે અને કૃષ્ણને મારી આવશે. મહાદેવજી ઉપાય બતાવ્યો. વિચાર કરો તમે, કૃષ્ણને મારવા માટે. હો, પણ મહાદેવજીને ખબર હતી કે ઉપાય મેં બતાવ્યો પણ એમાં એનું જ મરણ થશે, કે ભગવાનને તો કોઈ મારી શકતું નથી. પછી તો એ સુલક્ષણે સુલક્ષણની પણ સુદક્ષિણ, કાશી રાજાનો પુત્ર, એને મોટો યજ્ઞ કરેલો છે. ઋતુજ બ્રાહ્મણોને બોલાવ્યા. દક્ષિણાગ્નિમાં હોમ હવન કરેલો છે. મૂર્તિમાન અગ્નિદેવ પ્રગટ થયા. તાડના ઝાડ જેવા એના પગ છે, મુખ વિકરાળ છે, આંખો સાક્ષાત અગ્નિ જેવી ભયંકર છે, અને ધરાને ધમધમાવતા હોય ને આવા દક્ષિણાગ્નિ પ્રગટ થયા. એને આજ્ઞા કરી દ્વારિકામાં જા અને કૃષ્ણનો નાશ કરો. એટલે આ તો અગ્નિને તો આજ્ઞા થાય એટલે કરવું પડે. પછી તો ભૂત ને પ્રેત ને બધાને ભેડા લઈ દક્ષિણાગ્નિ એનું નામ અગ્નિનું, હે એમ બાળતો ગયો છે છેક દ્વારિકામાં. દ્વારિકાની પ્રજા ત્રાહીમાન થઈ ગઈ, મારી નાખશે બધાને. દ્વારિકાના પ્રજા, જનતા, દ્વારિકાના માણસો બધા શ્રી કૃષ્ણ પાસે આવ્યા દોડતા, પ્રભુ બચાવો બચાવો. ભગવાન કે પણ શું થયું? અરે બધા બળી જાય છે, એવો અગ્નિ આવ્યો છે, બધાને બાળે છે. ભગવાન કે તમે ધીરજ રાખો. એમ કરીને ભગવાને સુદર્શનને આજ્ઞા કરી, હો તું જા અગ્નિની સામે. પછી તો સુદર્શન ચક્ર દક્ષિણાગ્નિની સામે આવ્યું.
ચક્રનું તેજ એટલું બધું કે અગ્નિ પણ સહન કરી શક્યો નહીં, અને અગ્નિ ત્યાંથી વળ્યો પાછો. કીધું ભાઈ મેલી વિદ્યા છે આ, તમે જેને મારવા માટે મૂકો એને મારી શકે તો મારી નાખે, ન મારી શકે તો પાછો વળે ને તમારી ઉપર આવે. એને કામ કરવા જોઈ. અગ્નિ ત્યાંથી પાછો વળી અને પેલો તો કાશી રાજાનો પુત્ર સુદક્ષિણ એને માર્યો. પછી ઋત્વિજ બ્રાહ્મણો હતા એને બધાને મારી નાખ્યા, બાળી નાખ્યા. આખી કાશી નગરીને પણ સળગાવી દીધી. હો, બધું કામ પૂરું કર્યું. પછી અગ્નિ અદૃશ્ય થઈ ગયો અને સુદર્શન ચક્ર પાછું હાલી ગયું. મહારાજ કે આમ થયું, લ્યો આખી કાશી નગરી ગઈ. એમ ભગવાન ન હોવા છતાં પણ ભગવાન થઈને પૂજાય છે એના એવા હાલ થાય છે મહારાજ, બહુ ભૂંડા હાલ થાય છે. કારણ કે ભગવાન જેવો થવાને માટે કોઈ સમર્થ નથી. સાક્ષાત અક્ષર પણ, મૂળ અક્ષર પણ ભગવાન થઈ શકતું નથી, તો પછી બ્રહ્માદિક દેવતાઓ ક્યાંથી થઈ શકે, ઇન્દ્રાદિક તો ક્યાંથી જ, અને માણસ તો ભગવાન થઈ જ ક્યાંથી શકે કયો? માણસને ભગવાન થવું છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી થોડા દિવસમાં ચૂડાવાળો એક હરિકૃષ્ણ બ્રાહ્મણ હતો, ઔદિચ બ્રાહ્મણ, એની ઈચ્છા થઈ ભગવાન થવાની, મારે ભગવાન થવું છે. હો, શ્રીજી મહારાજ જેવો ઢેસ બનાવ્યો, થોડાક સાધુ બનાવી લીધા અને આવું બધું ઠાઠમાઠ કર્યો. લ્યો મંડ્યો પૂજાવા. જેને પૂજાવું હોય ને એવા માણસો બે ચાર મળી જાય ભાઈ. લ્યો સાધુ બનાવી લીધા, પૂજાવાનો ધંધો ચાલુ કર્યો. ફરતા ફરતા આવ્યો અમદાવાદમાં, અયોધ્યા પ્રસાદજી મહારાજની હાજરી. ઈ કે મારે અમદાવાદમાં સભા ભરવી છે, જાહેર સભા, અને અમદાવાદ જેવા શહેરમાં જાહેર કરવું છે કે હું ભગવાન છું. લ્યો અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂંઝાણા. એકવાર એનું સન્માન કરેલું મોટો માણસ જાણીને, પેલે ક્યારેક આવ્યો હશે, પાઘડી પહેરાવી હતી. હવે મારો આડો આવ્યો, સામે ચડ્યો. પછી આચાર્ય શ્રીએ મીટિંગ ભરી, બધા સંતોને ભેડા કર્યા બધા. હવે શું કરવું આનું? એને કીધું વિચારીને જવાબ દઈ તમને, સભા ભરવી છે એટલે બધા આમ કમિટીને પૂછવું તો પડે ને, એમને એમ તો ન કરાય ને. મીટિંગ કરી. 9 વાગ્યાનો સમય થયો. દલપતરામ કવિ હાજર. એ સમયમાં આયા મંદિરમાં દર્શન કરવા. દરરોજ મહારાજ શ્રીને મેળે જાય, પણ આજે તો મીટિંગ ભરાયેલી, બધા સંતો બેઠા હતા. કવિ તો પગે લાગીને પાછા વરવા માંડ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે કવિરાજ બેસો બેસો. તો કે પણ તમને મીટિંગમાં કામ હોય તો મારેથી ન બેસાય ને. તો કે ના, તમારે જેવું કામ છે. બેઠા, વાત કરી, હકીકત આવી છે. પેલા બધા આચાર્ય મહારાજ કે તમારા બધાને કહેવાથી પેલા એનું સન્માન કર્યું હતું, પણ હવે ભગવાન થઈને આવ્યો. લ્યો મારે મંદિરના ચોકમાં મોટી જાહેર સભા ભરવી છે. દલપતરામ કવિ કે બાપજી તમે ચિંતા ન કરો, હું એને મળી આવું કે હો, મીટિંગ પૂરી કરી દીધી. હો, એ કાંઈ ચિંતા ન કરો. દલપતરામ કવિ સીધા ગયા એના ઉતારે. હરિકૃષ્ણ ચૂડાવાળો કહેવાતો હતો. પાઘડી ઉતારીને પગે લાગ્યા એને. કે તમારા જેવા પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા, મારો બેડો પાર થઈ ગયો. કવિ એટલે વખાણ કરતા તો આવડે ને પાછા. વખાણ કરી લીધા થોડાક. ઓલો ખુશ થઈ ગયો કે દલપતરામ કવિ જેવા જો મને ભગવાન માની લેશે તો મને કોઈ હવે પ્રોબ્લેમ ઉભો રહેવાનો નથી. દલપતરામ કવિ તો આજે પણ એની કવિતાઓ ક્યાંક પુસ્તિકાઓમાં આવતી હશે. હો, ને એવા પાકા સત્સંગી હતા એ શ્રીજી મહારાજના. દલપતરામ કવિ પગે પગે લાગ્યા, વખાણ બખાણ કર્યા. પછી કવિ કે એક કામ હતું તમારે જેવું. કૃષ્ણ અવતાર તમે જ ધાર્યો હતો ને? તો હા, બીજા કોણ ધારે? ગયો મારી પાછવરી એમ. દલપતરામ કવિ કે એની પત્નીઓ કેટલી હતી? 16,108. ભાગવતમાં લખ્યું હોય. તો દલપતરામ કવિ કે હું તમારા નામનું ભાગવત શાસ્ત્ર બનાવું છું. હો, લગભગ પૂરું થવા આવ્યું છે, પણ હવે મને તમારી પત્નીઓના નામ લખવા છે બધા. કે કૃષ્ણ અવતારમાં જેટલી પત્નીઓ હતી
પત્નીના તો નામ આવડે કે ના આવડે? કયો તા તમે કેટલાક લેતા ભલે નહીં હો, પણ ઘરવાળીનું નામ તો આવડતું હશે બધાને, કે ના આવડે? નાણભાઈ આવડે? દલપતરામ કવિ કે તમારી પત્ની હોય તો નામ તો બધાને આવડતા હોય. મારે બધા નામ લખવા કે ભાગવતમાં, કે લ્યો કેટલા નામ? 16,108. 8 નામ તો આવડે છે. 8 પટરાણીઓ હતી ને એના નામ તો મને આવડે છે, કે એ ભાગવતમાં નામ લખેલા. પણ 16,100 એ મને નામ જોઈએ છીએ. ઓલ્યો મને હબે તબે થવા મારે આવડે નામ કાઢવા ક્યાંથી? 16,108. દલપતરામ કવિ કે મને નામ જોઈ, બીજી વાત નહીં, કે હા ભગવાન થવું સહેલું નથી. મને નામ જોઈ, જો નામ નહીં આપો તો માળા જોડા ને તમારી મૂંડ રંગી નાખીશ. કે ગરમ થઈ જાય દલપતરામ કવિ. ભગવાન થવું એ કે ચોખા ચોડ્યા પછી તો એને મારે નામ જોઈએ. ઓલો કે કવિ ઉતાવળા ન થાઓ, કે આવતીકાલે બધું લિસ્ટ લખીને આપીશ તમને. તો વાંધો નહીં કવિ, કે મારે ઉતાવળ નથી, આવતીકાલે તો આવતીકાલે, મારે નામ જોઈએ, બીજું કાંઈ નહીં. એમ કરીને કવિ તો આવતા રહ્યા. પણ ઓલો મૂંઝાણો કે આવડે નામ મને કાઢવા ક્યાંથી, કે મરી રાખ્યા. ઓલો ભગવાન થવું સહેલું નથી ને પાછું. પછી તો રાત ભાગી ગયો, હજી અમદાવાદ પગ નથી દીધો એને. પછી શું થયું? એને વિચાર કર્યો કે ભગવાનના ચરણમાં 16 ચિહ્ન હોય, કે મારા પગમાં તો એકે નથી, કે એનું શું? પછી કઈ ઓલું મશીન સાઈ થાય છે કઈ, છોરા બધા કરાવતા હોય ને કઈક, એનાથી મારા પગમાં ચિહ્ન કોતરાવે. લ્યો મહારાજને જેમ છે ને એવા બધા માપ મેજર કાઢીને એવા ને એવા ચિહ્ન કોતરાવે ભાઈ પગના તરિયામાં. અને એમાં એવું થયું કે એમાં એના પગ હળ્યા, મેં જીવાક પડી આવ્યું, અને એમાં એનું કમોતે મૃત્યુ થયું, એમાં મરણો. પછી શ્રીજી મહારાજ કે ભગવાન થવાય નહીં, ભગવાન તો એક જ હોય, બસ, બીજો કોઈ ભગવાન થઈ શકે નહીં. આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો થયા છે ને એને પણ ગુરુ કર્યા. કે તો કેટલાક પાખંડી હોય, માયાના ગુલામ હોય, છતાંય પોતાને બ્રહ્મ માની અને ફાવે તેમ વર્તે. અમે બ્રહ્મ છીએ. મહારાજ કે બ્રહ્મનો અર્થ એવો નથી કે ફાવે તેમ વર્તવાનું અને પાપ કર્મ અમને કઈ લાગે જ નહીં. કે લ્યો બ્રહ્મને પાપ ન લાગે, પાપ કરવામાં પણ ડરે નહીં. એવા કેટલાક જગતમાં બ્રહ્મજ્ઞાનીઓ હોય છે. મહારાજ કે બ્રહ્મરૂપ હોય ને એ પાપમાં કોઈ દિવસ ન પ્રવર્તે, પોતાના જીવને જ બ્રહ્મરૂપ માને અને પરમાત્માના અવતારને પરબ્રહ્મ માનીને તેમના દાસ થઈને રહે અને શાસ્ત્રની કોઈ આજ્ઞા લોપે નહીં. એ સાચા બ્રહ્મજ્ઞાની કહેવાય. ભગવાનના વચનમાં વર્તે તેને માયા પણ કાંઈ વિઘ્ન કરી શકતી નથી. અને વચન લોપીને વર્તે ગમે તેવા હોય તો માયા એને હુડી નાખે, ધસી નાખે ગમે તેમ કરીને. કારણ કે માયા છે એ પણ ભગવાનને આધીન છે. મન કે કહે મેં વર્તત જે હા, દિન દિન માયા ગલત તે હા. સંત હરી જન જોતા કો અભાવ લે વહી નિશ્ચયવા કો. મનના કયા મુજબ વર્તવા જાય, દિવસે દિવસે ને માયા ગળી જાય છે. પછી એ સંત હોય તો ભલે ને ભગવાનનો ભગત હોય તો એ ભલે, માયા એને ગળી જાય પછી તો આ સત્સંગનો અભાવ લઈ અને પાછો પડી જાય છે. માટે મહારાજ કે સંત કે હરિભગત અમારો કોઈ અભાવ જો લેશે ને તો દિવસે દિવસે શું દશા થશે એની. જેમ કોઈકને ક્ષય રોગ થયો હોય અને ઈ ક્ષીણ થતો જાય, ખબર ન પડે કાંઈ. ક્ષય રોગ એવો છે આજે જેને ટીબી કહેવામાં આવે છે, કાંઈ ન લાગે પણ માણસ ઘટતો ઘટતો હુકાઈ જાય હાવ.
તપાસ કરો તો ખબર પડે કે ભાઈ આને ટીબી થઈ ગઈ છે, હો બહુ દવા કરવી પડે પછી એને. દીદીના જમાનામાં ક્ષય રોગ, એની દવા નથી, માણસ મરી જતું, ઘટતો જાય, ઘટતા ઘટતા ખલાસ થઈ જાય. એમ મહારાજ કે સંત કે ભગવાનનો ભક્ત ભલે હોય, પણ જો આ સત્સંગનો અભાવ આવે, સંત ભક્તોનો અભાવ આવે તો એ ઘટી જાય છે. મૂળ વાત તો બધી એ છે. કેટલાક ભક્તોએ મહારાજને પૂછ્યું છે, ધ્યાન કોનું કરવું જોઈએ એમ. ઈ ગઈકાલની કથા હતી. કેટલાક રામાનંદ સ્વામીનું ધ્યાન કરતા હતા, હો સમજાય નહીં ને વસ્તુ, પણ મૂર્તિ દેખાય મહારાજની, એ પ્રોબ્લેમ થતો હતો. રામાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય એવું કેટલાકને દેખાતું હતું. એટલે બધી મહારાજ આ બધી જાત જાતની વાત કરવા માંડી છે. મહારાજ કે અભાવ લેવાળા દિવસે દિવસે ક્ષય રોગીની જેમ ઘટી જશે. માટે રામાનંદ સ્વામી સત્સંગમાં હજી છે જેમ માનો તમે, લ્યો ભાગી ગયા નથી ક્યાંય. એના પ્રતાપથી આ બધું ચાલે છે એમ માનવું. મહારાજ કે જો તમને હાવ સાચું કહું તો અમે તો તીર્થ કરતા કરતા આવ્યા છીએ. લો હકીકતમાં આ દેશના અમે નથી, સમજા? હા, અમે તો યાત્રા કરતા કરતા આવ્યા, લોજમાં આવ્યા અને સત્સંગમાં અમને ટકાવ્યા છે. કે રામાનંદ સ્વામીના બીજા મોટા મોટા સંતો એ બધા સત્સંગને માટે ટક્યા છે આ પૃથ્વી ઉપર. ખપ વિનાના જે સંતો અને હરિભક્તો હશે એ સત્સંગમાં નહીં ટકી શકે. મહારાજ કે જેને સત્સંગનો ખપ નથી એ કેમ ટકશે? કે એવી મહારાજ વાત કરી. શ્રીહરિની વાત સાંભળી સંત અને હરિભક્તો શ્રીહરિને રામાનંદ સ્વામીથી પણ અધિક સમજવા લાગ્યા. લ્યો વાત સાંભળીને. કારણ કે જેનો જે પ્રતાપ હોય એ દેખાયા વિના રહે નહીં. ભલે આકાશમાં વાદળા ગમે એટલા પડ્યા હોય, પણ સૂર્ય ઉગે એટલે ઈ રેછાનું ગમે એટલા વાદળો હોય, પણ સૂર્ય ઉગે એટલે ઈ અંજવાળું દેખાઈ જ જાય ગમે તેમ કરીને. લ્યો આખી રાત વરસાદ વરસતો તો હજી વાદળ હશે આકાશમાં, પણ અંજવાળું થઈ ગયું નથી ગયું. એમ સહજાનંદ સ્વામી રૂપી સૂર્ય ઉદય થયો આ પૃથ્વી ઉપર. ગમે એટલો મહારાજ પોતે પોતાનો પ્રતાપ ઢાંકે, કોઈને કે નહીં અમે તો દાસ છીએ, અમે ભગત છીએ, કે નહીં. માનુકોના નાથા સુતાર જેવા પૂછે તમે ભગવાન છો? મહારાજ કે હું ક્યાં ભગવાન, હું તો ભગત. લ્યો મહારાજ સવારે ઉઠીને દરરોજ પૂજા કરે ને તિલક ચાંદલા કરે ને આ બધું કરે, માળા ફેરવે ને ભગત જેવું કરે પાછું, સમજા? બધું કરે, ધ્યાન કરે. વરી નાથાને કંઈક ચમત્કાર દેખાય તો પૂછે મહારાજ તમે ભગવાન છો? અરે પણ હું નથી ભગવાન. કે લ્યો ના પાડે, પણ માય દેખાય ક્યાં જાય? મહારાજ ના ભલે પાડે પણ ચમત્કાર ઈ છાનો ક્યાં રે? મૂર્તિની જે છટ્ટા છે, અનંત કોટી બ્રહ્માંડનો પોતે નાથ છે, એ મૂર્તિનો પ્રતાપ છાનો કેમ રે? લો વરી નાથાને કાંઈક દેખાય પાછું, વળી પૂછે. એમ કરતા કરતા તો વંગડિયા પૂછી ગયા છે. ત્યાં જઈને મહારાજે નાથાને કીધું કે નાથા ઘોડીને પાણી પાયાવો. પાણી તો કે હું એવો ગાંડો નથી કે આખી વાટ બેહીને તમે આવ્યા ને પાણી મને પાવા જવાનું, તમે પાયાવો ને? કે લે આમ ભગત હતો પણ થોડોક મગજનો ઓલ્યો ખરો. મહારાજ કે એવું તને હોય તો તું ઘોડી ઉપર બેહીને જા. લ્યો તો જઈશ. કે બેહવા દો તો જાઉં? કે લ્યો ચડી બેઠો મારો ઘોડી ઉપર. અને પછી તળાવમાં, વંગડિયા તળાવ ગયો પાણી પાવાનો, ઓચિતાનો ખાડો આવી ગયો ને એમાં પછી પડ્યો માય નાથો ને ઘોડી બે ડૂબ્યા. મહારાજ હાથ લાંબો કરીને કાઢી લીધા બારે. હવે નાથાએ નક્કી કર્યું કે ભગવાન છે બીજા કોઈનો હાથ લાંબો ન થાય. ગયો અવડો લાંબો થાય, ઓટામાં બેઠા હતા છે, ઓગન લગે. જોઈ આવજો તળાવ ન જોયું તો, અમે ગયા હતા હમણાં, ભરચક ભર્યું છે ફૂલ વંગડિયા. પછી નાથાએ નક્કી કર્યું કે છે ભગવાન ને હારા મને ના જ પાડે છે. પછી તો રાસ ઘોડીની બેવડી ચોવડી કરીને આવ્યો, મંડ્યો ફેરવા બાજુમાં આવીને હવે બોલો તમે ભગવાન છો કે નહીં? નહીં તો આ હગી નહીં થાય તમારી. લ્યો મહારાજે જાણ્યું કે હવે તમારો મારી લેવો છે. કે આવો
બીજો કોઈ માણ ભેગો નહીં હો, 2 જ જણા. મહારાજ કે ના થા તને હાવ સાચું કહી, અમે છઈ ભગવાન, તું મારજે નહીં હો. છઈ ભગવાન કે ખુશ થઈ ગયો નાથો કે આટલી વાર ખોટું બોલતા હતા. 14 રતન સમુદ્રમાંથી નીકળે, એ જ્ઞાન એને ખરું પાછું. ઘણી વાર ગાંડાને જ્ઞાન વધારે હોય આપણા કરતા. લ્યો આ સત્સંગનું જ્ઞાન હોય કેટલું બધું. 14 રત્ન સમુદ્રમાંથી નીકળ્યા અને 15મું રત્ન છે માર છે. એ કે લ્યો ભગવાન જેવા ભગવાનને પણ સાચું બોલાવે કે હું ભગવાન છું, મારજે નહીં. મારથી બધા બીવે. એટલે પ્રતાપ છે એ કાંઈ છાનો રહેતો નથી. સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર કે તારાનું તેજ બધું લીન થઈ જાય છે. શ્રીહરિ જ્યારે વાત કરે ત્યારે સાંભળનારાની વૃત્તિ વાતમાં ચોંટી જતી. સાંભળતા હોય ને બધા, મહારાજ એવી સરસ મજાની અમૃત ભરી વાત કરતા હોય, ચિત્તવૃત્તિ બધી મહારાજની મૂર્તિમાં ચોંટી જાય. બધા એ બધા સભા સ્થિર થઈને બેઠી હતી. મહારાજ પછી વાત બંધ કરી. દિવાળીનો દિવસ હતો. પછી બધા ભક્તો બધા દીપમાળાઓ ગોઠવી, દીવાઓ પ્રગટાવ્યા. એવા દીવાઓ પ્રગટાવ્યા ગોઠવીને મહારાજની આગળ કે ઇન્દ્રપુરીની સમાન શોભા થયેલી છે. મુક્તમની કહે છે ઉત્તમ રાજા, શ્રીહરિના સંબંધ કરીને માયિક વસ્તુઓ પણ બધી અમાયિક થઈ જાય છે. ભગવાનનો સંબંધ થાય. અભયના દરબારમાં પણ દીપમાળાઓ કરી હતી અને સંતો બધા બેઠી વાજિંત્રો લઈ અને એ દિવાળીના સરસ મજાના પદો બોલ્યા છે. ઓ સંતો, આજ સખી હૈડે તે હરખન માય, આજ મારે દિવાળી આવી, હું તો હરખ ભરી મન માય, ભૂધરજીને ભાડી. આજ સખી હૈડે તે હરખન માય, કે આજ મારે દિવાળી આવી.